ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા, સાદી ભાષામાં જેને આપણે નસકોરાની બીમારી કહીએ છીએ, તે મોટે ભાગે નિદાન બહાર રહી જતો એ ઊંઘમાં અને શ્વાસમાં તકલીફ પડતો એક રોગ છે જે લોકો ગણકારતા નથી, પરંતુ તે એક ખૂબ સિરિયસ રોગ છે અને તેના કોમ્પ્લિકેશનો ખૂબ વધારે પડતા હોય છે. આ પ્રકારના દર્દીઓમાં મુખ્યત્વે જે લક્ષણો જોવા મળતા હોય છે તે કેવા હોય છે? તો સૌપ્રથમ તો આવા દર્દીઓ જે હોય છે તે લોકોના રાત્રે સૂઈ જાય ત્યારે બીજાને ખલેલ પહોંચે એટલા મોટા નસકોરા બોલતા હોય છે. ઘણી વખત ઊંઘમાંથી ઝબકીને જાગી જતા હોય છે. આવા દર્દીઓનું મેદસ્વીપણું એટલે કે ખૂબ જ જાડા હોય છે. આવા દર્દીઓની એકાગ્રતા ખૂબ ઓછી હોય છે અને વારંવાર ભૂલી જતા હોય છે. આવા દર્દીઓને ધીમે ધીમે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો થતા હોય છે. આવા દર્દીઓને એકાગ્રતા ન જાળવી શકવાના કારણે ચાલુ વાહને ઊંઘ આવતી હોય છે. ઘણી વખત લોકો સાથે વાતો કરતાં કરતાં પણ બેઠા બેઠા પણ સૂઈ જતા હોય છે અને સવારે ઉઠે ત્યારે માથું ખૂબ ભારે લાગવું, માથું દુખવું, આળસ આવી, કામ કરવાની ઈચ્છા ન થવી, આ પ્રકારના લક્ષણો આ બધા પેશન્ટોમાં જોવા મળતા હોય છે. તો આવા દર્દીઓમાં આપણે શું કરી શકીએ? આવા દર્દીઓમાં આપણે તેનું યોગ્ય નિદાન કરવું જોઈએ અને યોગ્ય નિદાન કરીને તેની યોગ્ય સારવાર કરવી જોઈએ. યોગ્ય નિદાન માટે જેમ આપણે હૃદયની તકલીફ માટે ઇસીજી કાર્ડિયોગ્રામ પાડતા હોય છે, એવી રીતે આવા દર્દીઓ માટે સ્પેશિયલ પોલિસોમ્નોગ્રાફી એટલે કે સ્લીપ સ્ટડી રાત્રે ઊંઘ દરમિયાન એમના શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓનું રેકોર્ડિંગ કરીને કોમ્પ્યુટરમાં લઈ લેતા હોય છે અને સ્લીપ સ્ટડીનો રિપોર્ટ તૈયાર કરતા હોય છે. આ સ્લીપ સ્ટડી પ્રમાણે રાત્રે ઊંઘમાં કેટલા નસકોરા બોલે છે, ઊંઘમાં શરીરમાં ઓક્સિજન સેચ્યુરેશન કેટલું ઓછું થાય છે, ધબકારા કેટલા વધે છે, બ્લડ પ્રેશર કેટલું વધે છે, કેટલી વખત ઝબકીને જાગી જાય છે, આ બધી જ એક્ટિવિટીઓ રેકોર્ડ થતી હોય છે. અને એની સાથે આપણે સ્લીપ એન્ડોસ્કોપી એટલે ડાઈસ કહેવાય, ડ્રગ ઇન્ડ્યુસ સ્લીપ એન્ડોસ્કોપી થ્રુ કઈ જગ્યાએ કયા લેવલે ઓબ્સ્ટ્રક્શન છે તેનું નિદાન થાય છે. આ નિદાન કર્યા પછી 2 થી 3 પ્રકારની સારવારો અવેલેબલ હોય છે, જેમાં એક સર્જિકલ છે, બીજી વેટ રિડક્શન છે, ત્રીજું બાયપેપ અને સીપેપ મશીન રાખીને સૂઈ જવું, એવી સારવારો થતી હોય છે. એટલે આ પ્રકારના દર્દીઓએ તાત્કાલિક ડૉક્ટરનો કન્સલ્ટ કરીને અને નિદાન કરાવવું જોઈએ. જો નિદાન ન કરાવીએ તો લાંબા ગાળે હૃદય રોગની બીમારીનું જોખમ વધે છે, ડાયાબિટીસનું જોખમ વધે છે, બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને એક્સિડન્ટનું પણ જોખમ વધે છે.